ગોંડલને જો શાંત કરી દે અથવા તો ન્યા એક વખત સન્નાટો સર્જી દે નિર્લિપ્ત રાય, એટલે બીજા બધા તો બાકર બચ્ચા સોન સોયે બચારા, સિંહણ બચ્ચું એક એકે હજારા. મારા ધમ પછાડાથી અટકી ગઈ એમ નહીં, મેં કીધું એટલે તો નિમણૂક થઈ એવું જયરાજસિંહ બાપુએ કીધું. શુભ શરૂઆત થઈ, અડધું કામ પૂરું થયા બરોબર ગણાય. ગોંડલમાં આવતા બોણી કરી રેન્જ ડીઆઈજી નો ચાર્જ સંભાળતા હોય તો રાતોરાત ગોંડલ જવું. ખરેખર બાકીના બધા જે આખું ગોંડલ પરગણું છે, તમે તો આપણે બધા હજારો વખત ગયા આવીએ છીએ ને, ગોંડલ નો ક્યાં વાંક છે? ગોંડલના જે કેટલાક બાહુબલી, તમે જયરાજસિંહ ટેમુબા જાડેજા કયો કે આ બાજુ રીવડામાં અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજા કયો અથવા એનું ગ્રુપ કયો, તો એનું જે કઈ છે એ 5-15 જણા છે ને. માફિયાનો કોઈ ગેંગ કે ચંબલની ખીણ હોય એવી રીતે પ્રોજેક્ટ કરવામાં આવ્યું છે આખા ગોંડલને, જે ખોટું છે ને ખરાબ છે. ગોંડલ તો ધમધમતું ને બહેતરીન સિટી છે. પરિમલ યુગ જેને કહી શકાય જામનગરમાં રિલાયન્સ માટે થઈને, એની જગ્યાએ હવે હરિ અનંત હરિકથા અનંતા, અનંત અંબાણીનો યુગ કદાચ શરૂ થાય. બીજી વાત કે રિલાયન્સ નું આખું જે મેનેજમેન્ટ જે છે એ હવે રાધિકાબેન એને ટેક ઓવર કરે અંદરખાને મેનેજમેન્ટ તરીકે. આ નિમણૂક જે છે વધુ ચર્ચાસ્પદ બની નિર્લિપ્ત રાયની. એમાંય બાકી હતું તે રાજુભાઈ સખિયા તો છોડો, પણ રાજુભાઈ સખિયા પછી અલ્પેશ કથિરિયા, જિગીસાબેન પટેલ અને ખાસ કરીને નિખિલ ડોંગા. ગોંડલ તો ભગવતસિંહજી નું ગોંડલ છે સાહેબ. એની શહેરીની રચનાઓ તમે જુઓ, શહેરની નાના માણસોની તમે જુઓ, એની ઉદારતા જુઓ, એની મહેમાન ગતિ જુઓ. ફોકસ તો ગોંડલ ઉપર હશે એવું લાગે છે નિર્લિપ્ત રાયનું. 50 રૂપિયાની વસ્તુ હોય એમાં જો 3 રસીદ આવતી હોય તો આ લાખો કરોડો રૂપિયાનું ડ્રગ એમનેમ દરિયામાં રેઢે રેઢું આવે એવું ક્યાંય હોય? અને મોકલનારાને ઈ દરિયાઓના મોજા ઉપર એવો ભરોસો કેવો હોય છે કે આ મોજું ગમે એમ છે તાણીને લઈ તો એ કચ્છના કંડલા બંદરે જ લઈ જાય. ઈ કેવું કહેવાય? ડમ્પર પકડાણે એવું છાપવામાં આવે. તમે વિચાર તો કરો, ડમ્પર નો કોઈ માલિક નહીં હોય, ડમ્પર જ રેઢા પકડે. હવે રામ જાણે શું થતું છે ક્યાંય ડમ્પર. હવે હજી સુધીમાં તો ભારતમાં ડ્રાઈવર વગરના ડમ્પરની તો હજી કઈ આપણે ત્યાં આવિષ્કાર થયો નથી. લાગવગિયા ફરિયાદ કરશે તો આ સરકારની પાસે અત્યાર સુધી જવાબ નતો, હવે જવાબ મળી ગયો કે ભાઈ આ અધિકારીઓ તમે જાણો છો યાર, ઈ ક્યાં કોઈના બાપનું હકારે છે. ઈ ભાઈ સાહેબ એને વાત કરતા બાકી કઈ પણ હોય તો મને કહેજો. કહેવાય છે ને ઇતિહાસ અપને આપ કો દોહરાતા હૈ. શાયદ એવું બને કે નિર્લિપ્ત રાયના આવવાથી પ્રવીણ સિંહાનો જે ઉજ્જવળ ઇતિહાસ હતો રાજકોટ રેન્જના ડીઆઈજી તરીકેનો એ કદાચ પાછો દોહરાવાય. નમસ્કાર, સ્વરાજ મીડિયામાં આપનું સ્વાગત છે. હું છું રોનક મજીઠિયા. આજે ફરી એકવાર ચર્ચા કરી છે ગોંડલ ઉપર. ગોંડલ કદાચ એકમાત્ર એવી સીટ હશે કે એક ચૂંટણી પૂરી થાય અને ત્યાં સુધી બીજી ચૂંટણી આવે ત્યાં સુધી સતત ચર્ચામાં રહે. ઘણી વિધાનસભા બેઠકો એવી તો હોય કે ચૂંટણી આવે ત્યારે ચર્ચામાં આવે, પરંતુ ગોંડલ સીટ એવી છે કે જે 2022ની ચૂંટણી જાહેર થઈ વિધાનસભાની ત્યારથી ચર્ચામાં છે અને હજી હવે હમણાં 2027ની ચૂંટણી આવી જશે, સતત ગોંડલ ચર્ચામાં છે. ઘણા બધા અલગ અલગ કારણોસર ગોંડલ ચર્ચામાં છે. સૌથી પહેલા તો 2022ની જયારે ચૂંટણી જાહેર થઈ ત્યારે રીબડાના જે અનિરુદ્ધસિંહ હતા તેમને પોતાના પુત્ર રાજદીપસિંહ માટે ટિકિટ જોતી હતી ને એના કારણે બે બાહુબલીઓ છે તે બંને વચ્ચે રાઇવલરી એકદમ બરાબરની સર્જાણી. પછી અલગ અલગ કારણોસર ગોંડલ છે તે સતત ચર્ચામાં આવ્યું. ત્યારબાદ જુનાગઢની જે ઘટના બની ગણેશ ગોંડલ સાથે, તેમના ઉપર જે કેસ થયો, તેમની ધરપકડ થઈ, તેના માટે સતત ચર્ચામાં રહ્યું. એ થોડું શાંત થયું. તો રાજકુમાર જાટનું જે મૃત્યુ થયું તેના લીધે ચર્ચામાં થયું. ત્યારબાદ પાટીદાર નેતાઓ હતા જે અલ્પેશ કથિરિયા હોય, જિગીસા પટેલ હોય, તેમને અચાનક ગોંડલના પાટીદારોની ચિંતા થઈ અને તેઓ ગોંડલમાં પહોંચ્યા, ચમકલા થયા, ઘણું બધું થયું. ત્યારથી ચર્ચામાં છે. સતત ગોંડલ છે તે ચર્ચામાં છે ને હવે નિર્લિપ્ત રાય છે તે ગુજરાતના સૌથી બાહોશ, સૌથી પ્રામાણિક, કડક અધિકારી જે માનવામાં આવે છે, જેનાથી માત્ર ગુંડા તત્વો નહીં પરંતુ તેમનો જ પોલીસ ડિપાર્ટમેન્ટ જ એટલો જ ફફડે છે. અને તેવો જ જે ચાર્જ મળ્યો તેમને રેન્જ આઈજી બનાવવામાં આવ્યા અને સૌથી પહેલા દિવસે જ ગોંડલમાં તેમણે મુલાકાત લઈ લીધી. એટલે ક્યાંક ને ક્યાંક જે ચર્ચાઓ ચાલતી હતી કે નિર્લિપ્ત રાયને રાજકોટ મૂકવાનું એક કારણ છે તે ગોંડલ પણ હોઈ શકે છે ને આ ચર્ચાઓને ક્યાંક ને ક્યાંક પહેલા જ દિવસે તેઓ ગોંડલ પહોંચે ને ક્યાંક ને ક્યાંક સમર્થન પણ મળ્યું. એટલે હવે સતત તેઓ જ્યાં સુધી અહીંયા છે ત્યાં સુધી ગોંડલ છે ચર્ચામાં રહેશે. નિર્લિપ્ત રાય છે તે ક્યાંક ને ક્યાંક ચર્ચામાં રહેશે. સતત આ સમાચારો નવા નવા આવતા રહેશે. આ અંગે જ આપણી સાથે વાતચીત કરવા માટે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા સાહેબ જોડાય છે. સર, સ્વાગત છે સ્વાગતમાં આપનું. સર, જ્યારથી જાહેરાત થઈ કે આમ તો 37 આઈપીએસોને નવી જવાબદારી સોંપવામાં આવી, પરંતુ સૌથી વધુ ચર્ચામાં રહ્યા નિર્લિપ્ત રાય, કારણ કે તેમને રાજકોટ મૂકવામાં આવ્યા અને એક ચર્ચા સતત થતી હતી કે ગોંડલ માટે તેમને રાજકોટ મૂક્યા છે.
અને પહેલા દિવસે તેઓ ગોંડલ પહોંચી ગયા, ક્યાંક ને ક્યાંક આ વાતને સમર્થન પણ મળ્યું. આખું કઈ રીતે જોઈ રહ્યા છો સર? રોનકભાઈ, શુભ શરૂઆત થઈ, અડધું કામ પૂરું થયા બરોબર ગણાય. હમ ગોંડલમાં આવતા બોણી કરી રેન્જ ડીઆઈજી નો ચાર્જ સંભાળતા હોય તો રાતોરાત ગોંડલ જવું, ગોંડલના બી હમ ડિવિઝન પોલીસ ની પરેડ લેવી, રાતોરાત હમ પરેડ, જી અને બધાને એક મેસેજ કન્વે કરાવડાવવો કે હવે કાયદાની ભલામણ ચાલશે, બીજા કોઈની નહીં. હમ કાયદાનો ફાયદો ઉઠાવનારાની ભલામણો નહીં ચાલે. બિલકુલ. આવું આપણે માધ્યમો થકી જાણ્યું છે કે આ પ્રકારનો મેસેજ નિર્લિપ્ત રાયે ગોંડલની પોલીસને આપી દીધો. હમ હવે એ રૂબરૂ ન ગયા હોત તો પણ આ મેસેજ કન્વે તો થઈ જ ગયો તો ટોટલી 5 જિલ્લાની પોલીસને. રાજકોટ રેન્જના ડીઆઈજી બન્યા એટલે રાજકોટ ગ્રામ્ય, જેમાં ગોંડલ આવી જાય છે આમ જુઓ તો, બાકી જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી, સુરેન્દ્રનગર, આ 5 જિલ્લા આની અંડરમાં આવે છે. અને 5 જિલ્લા જે છે એના પોતપોતિકા સેન્સિટિવ પ્રોબ્લેમ્સ છે, સંવેદનશીલ સમસ્યાઓ હમ 5ની. રાજકોટની શરૂ કરીએ તો આપણે ગોંડલ, તમે જેનું આયા શ્રી ગણેશાય કર્યા, ઈ તો છે સમસ્યા સૌથી પહેલી. હમ એટલે ગોંડલ સહિતના વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાનું અમુક ચોક્કસ રીતે ઠંગુરાઈ જવું, ઈ એક સમસ્યા છે. બીજી દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, એમાં ખાણ ખનીજનું સૌથી મોટો ડખો ચાલે છે, એ પણ જગ જાહેર વાત છે. મોરબીમાં શરાબ અને શબાબ હમ બેયનું મિશ્રણ જે વધતું ને વકરતું જાય છે, ઈ પણ એટલું જ પૈસા આડે રવાડે વધુ જઈ રહ્યા છે. હમ એટલે એ સમસ્યા છે. અને સૌથી પેચીદી અથવા તો રસપ્રદ એવી એક સમસ્યા જામનગરની છે. હવે બરાબર. સમસ્યા પોલિટિકલી છે, ઉકેલ પોલીસ લેવલથી થાય એવી ઘટના છે. એનું વિસ્તૃત પછી કરું, પેલા ગોંડલ 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 જે થઈ રહ્યું છે ત્યાંથી આપણે શરૂ કરીએ. રોનકભાઈ, હમ હમ જુઓ, ગોંડલમાં મારામારી કે દાદાગીરી કે ગુંડાગીરી, મવાલીગીરી કે માફિયાગીરી, આ કોઈ નવી વાત નથી. બિલકુલ. એ પરંપરાગત છે, જેના માટે એ કુખ્યાત, કયો તો કુખ્યાત છે. એટલે એક તો ઈ, બીજું જે કેટલાક ગેરકાનૂની ધંધાઓ ચાલે છે, એ પછી હમ બાયોડીઝલ ના હોય કે બાકીના કોઈ પણ દારૂના કટિંગ ના હોય કે એમડી ડ્રગ્સ વગેરે ના હોય, એ બધા ગોંડલમાં પણ અમુક લોકોની પાસે એનો ઠેકો છે એવું કહેવાય છે. હમ પછી હવે નવા જે બીજા આર્થિક ગુનાઓ, જેમ કે હમણાં જ સાયબર ક્રાઇમે 1500 કરોડ રૂપિયાનું એક જીએસટી નું ગેમિંગ એક આખું કૌભાંડ શોધી કાઢ્યું હતું, જેમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડ અને ગોંડલની બેંક, એ બંનેનું એમાં નામ આવ્યું હતું, ગોંડલ હમ સહકારી બેંક. આ થયું આર્થિક અપરાધ. હવે આ જેટલા પણ અપરાધો થાય છે, એનો પાઘડીનો વળ જેમ છેડે જાય એમ દરેકના રેલા જે છે ને ચોક્કસ જગ્યાએ જ જાય છે, હમ જેને બધા જ લોકો બાધી ભાષામાં બાહુબલી બાહુબલી કે, કોઈ ગુજરાતી નામ ન બોલે. હમ રાજુભાઈ સખિયા જેવો ભાગ્યે જ કોઈક લોકો છે જે સીધું નામ બોલે છે, જે ગોંડલમાં રહે છે. રાજુભાઈ સખિયા એક એડવોકેટ છે. આપણે ક્યારેય હમ મળ્યા નથી, પણ મેં જેટલી વખત વિડીયોમાં એને સાંભળ્યા, જે એનું સાહસ કેવું છે, જે ઓલા સલીમ વાસ્તવિક નામના એક્સ મુસ્લિમ્સ, હમ જેની ઉપર હમણાં જીવલેણ હુમલો થયો છે, સર કલમ જુદા કરવા જેવો હુમલો ઉત્તર પ્રદેશમાં થયો છે, અને જી હુમલાખોર બંનેને યોગી આદિત્યનાથની પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર માર્યા. હમ એ સલીમ વાસ્તવિક, એનું જે જીગર છે ને, એવું આ ભાઈનું જીગર છે. કોનું? આ ભાઈ રાજુ રાજેશભાઈ સર. સખિયા, રાજુભાઈ હમ સખિયાનું. હમ પાણીમાં રહીને મગર હારે તો આવા જ કોક વિરલા વેર કરી શકે, અને છતાંય ટકી શકે હમ ને જીવી શકે. એ હમ ગોંડલમાં જ રહે છે. અને ભયંકર હદે જે કઈ આ સમસ્યાઓ કહેવાય છે, એ બે ધડક બોલે છે. હમ
ભાઈ નિર્લિપ્ત રાયની નિમણૂક થઈ અને ગોંડલમાં આવ્યા એ પેલા એને તો એક ટીવી ચેનલ થ્રુ એવું જગ જાહેર કીધું છે કે ભાઈ નિર્લિપ્ત રાય આવ્યા છે, હવે તમારે બેબાક રહેવાની જરૂર છે, કોઈએ ડરવાની જરૂર નથી. છતાંય કોઈને કઈ મુશ્કેલી હોય ને કઈ લાગતું હોય કે એવી ગોપનીય બાબતો જે છે, જે અત્યાર સુધી પોલીસ એની યા તો અનદેખી કરતી હતી અથવા તેનો દુરુપયોગ કરતી હતી, એને બદલે હવે એવી સેન્સિટિવ કોઈ બાબતો હોય તો મને જાણ, મને એટલે રાજુભાઈ સખિયાને એને એમ કીધું મને જાણ કરજો, અમારી ઓફિસ એને સરનામું બોલ્યા, મોબાઈલ નંબર સહિત કે આ મારો મોબાઈલ નંબર ને મારું સરનામું છે, તમે એને અમને જાણ કરશો તો અમે એ ભાઈ નિર્લિપ્ત રાયને આપશું, નિર્લિપ્ત રાયના એક્શન લેશે, એમાં બધાને શ્રદ્ધા છે. તો ટૂંકમાં પેલા ગોંડલ થી શરૂ કરીએ તો ગોંડલમાં જે આ પરિસ્થિતિ છે અત્યારે, એને કારણે આ નિમણૂક જે છે એ વધુ ચર્ચાસ્પદ બની નિર્લિપ્ત રાયની. એમાંય બાકી હતું તે રાજુભાઈ સખિયા તો છોડો, પણ રાજુભાઈ સખિયા પછી અલ્પેશ કથિરિયા, જિગીસાબેન પટેલ અને ખાસ કરીને નિખિલ ડોંગા. નિખિલ ડોંગા જે છે એ પાટીદારોના નેતા છે અને બાહુબલી નેતા છે. તો આ બધા લોકોએ ખાસ કરીને નિખિલ ડોંગાએ સૌથી પહેલી ટ્વીટ કરી અથવા તો સોશિયલ મીડિયામાં એવું વાયરલ કર્યું કે ભાઈ કેટલાક બાહુબલી ગોંડલના કેટલાક બાહુબલી નેતાઓના અનેક પ્રકારના ધમ પછાડા છતાં અમે એમ કે આની નિમણૂક નિર્લિપ્ત રાયની નિમણૂક ગોંડલમાં સરકારે કરી, આવું એને ટ્વીટ કર્યું. એટલે એનાથી શું થયું, હવે આ નામ નથી બોલતા એટલું, બાકી મેસેજ જ્યાં પાસ કરવાનો ત્યાં થઈ જ ગયો. અને થઈ ગયો ઈ ભેગા જયરાજસિંહ જાડેજા સ્વયં પ્રેસ કોન્ફરન્સ ની સામે આવ્યા પત્રકાર પરિષદમાં અને એણે કીધું કે ભાઈ કેટલીક અફવાઓ ઉડી રહી છે પણ એમાં કઈ દમ નથી. વાસ્તવિકતા એ છે કે મેં ખુદે એટલે કે જયરાજસિંહ જાડેજાએ એમ કે મેં સરકારને કીધું હતું કે ગોંડલમાં કાયદો વ્યવસ્થા વિશે અનેક પ્રકારની અફવાઓ ભ્રમણાઓ પ્રગટી રહી છે, એને તમારે નિર્મૂળ કરવી હોય તો અહીંયા કોઈક સાહસિક કે પ્રમાણિક નિષ્ઠાવાન પેશનની જનૂની અથવા તો કાયદાનો ને માન આપનારા એવા વ્યક્તિની નિમણૂક કરો અને નિર્લિપ્ત રાયની નિમણૂક થઈ છે. અર્થાત મારા ધમ પછાડાથી અટકી ગઈ એમ નહીં, મેં કીધું એટલે તો નિમણૂક થઈ, એવું જયરાજસિંહ બાપુએ કીધું. હવે અત્યાર સુધી વાત જયારે પોલિટિકલી હેરાફેરીની હતી, એમાં પોલિટિક્સ ભળ્યું એટલે ઓર ચર્ચા, પોલીસની હતી એમાં પોલિટિક્સ ભળ્યું એટલે ઓર ચર્ચાસ્પદ બન્યું. હવે એ ગોંડલની પ્રવૃત્તિ પછી પાછા સીધા ગોંડલના બી ડિવિઝનમાં ગયા ને પરેડ લીધી ને બધું થયું. એટલે એક વાત એ નક્કી હતી કે ફોકસ તો ગોંડલ ઉપર હશે એવું લાગે છે નિર્લિપ્ત રાયનું. પણ નિર્લિપ્ત રાયનું ફોકસ ગોંડલ ઉપર હોય કે ન હોય, એને એક બુદ્ધિપૂર્વકનો ખેલ કર્યો છે. તમે લશ્કરનો વડો હોય ને એને તમે સૌથી પહેલા ઠામ માર નાખો કે એને શરણાગતિ સ્વીકાર, તો બાકીનું તો અમથું બધા ગાય જેવા થઈ જ ને. આપણે કે ને હાથીના પગલામાં હંધાય પગલા આવી જાય, બધા પગલા માપવાની જરૂર હાથીના પગલામાં. એમ ગોંડલને જો શાંત કરી દે અથવા તો ન્યા એક વખત સન્નાટો સર્જી દે નિર્લિપ્ત રાય, એટલે બીજા બધા તો બાકર બચ્ચા સોન સોયે બચારા, સિંહણ બચ્ચું એક એકે હજારા. બીજા બધા તો અમથી માયા હકેલીએ કે ભાઈ ગોંડલમાં આવું થયું, તેંડુલકરની વિકેટ જાય પછી તો વાત પૂરી થઈ ગઈ ને. બિલકુલ. એટલે ઈ એને ખેલ નાખી પણ દીધો, એમાં કઈ ખોટું નથી. હવે વાત આપણે ગોંડલ થી આગળ વધીએ તો મેં કીધું તેમ રાજકોટ જિલ્લા, એમાં રાજકોટ શહેર ખાસ કરીને એમાં ડ્રગ્સનું પ્રમાણ હવે વધતું જાય છે સ્કૂલોમાં. અત્યંત ચિંતાજનક બાબત છે. અને જાણકાર સૂત્રોનું એમ કહેવાનું છે, જે પોલીસ સાથે પણ કનેક્ટેડ છે એવા લોકોનું કહેવાનું છે કે સ્કૂલ બોયઝ એટલે સ્કૂલ યુનિફોર્મમાં, સ્કૂલ બેગ્સમાં આ ડ્રગ્સ વગેરે જે કઈ એમડી બેમડી જે કહેવાય આપણે તો જાણ્યું નથી, પણ જે કહેવાય છે એની હેરાફેરી એટલે કે પેડલર તરીકે સ્કૂલ બોયઝ, બોલો એ તો કેવડી મોટી કરુણાંતિકા કહેવાય. જે માવતર પોતાના કલેજાના ટુકડાઓને એમ માનીને સ્કૂલે મોકલે છે કે કાલ સવારે ઉઠીને અમારા ઘડપણની લાકડી બનશે, ટેકારૂપ બનશે, કમાશે ધમાશે, ક્યાંક શીખશે, એને બદલે આ ડ્રગ્સના પેડલર બને છે. પછી એમાં એને પૈસાની આવક માંડે એટલે પછી આપોઆપ એ બગડવા જ માંડે, એ સુધરી ન શકે. અને ડ્રગ્સની એક વખત લત લાગી જાય તો આપણે બધા જાણીએ છીએ મોત હાટે જજુ મિલીએ પણ ડ્રગ્સ વગર એને ન હાલે. બિલકુલ.
હવે એ ડ્રગ્સ ક્યાંથી શું કોણ આવે છે, પેડલર કોણ છે, એના અહીંયા એના કોણ મોકલે છે ને કોણ લેના છે, હજી સુધી બહાર આવ્યું નથી. ડ્રગ્સ આવે છે પણ બાકીની બે જે મેઇન નેક્સસ એનું જે છે એ હજી કોઈ દી બહાર નથી આવ્યું, અને નથી આવ્યું એટલે નથી લાવવામાં આવ્યું. એ કઈ એમ ન હોય. હું તો ઘણી ચેનલોમાં મેં આપને કીધું કે આપણે સામાન્ય રીતે બિગ બજાર કે ફ્લિપકાર્ટ કે એમેઝોન માંથી કે કોઈ વસ્તુ લઈએ તો 3 આપણે ઘરે મગાવીએ આપણે તો 3 રિસિપ્ટ આવે. એક આપણને આપે, એક આપણી સહી લઈ જાય ડિલિવરી મેન, અને બીજું એની ઓફિસમાં જમા કરાવે. 50 રૂપિયાની વસ્તુ હોય એમાં જો 3 રસીદ આવતી હોય તો આ લાખો કરોડો રૂપિયાનું ડ્રગ એમનેમ દરિયામાં રેઢે રેઢું આવે એવું ક્યાંય હોય? અને મોકલનારાને ઈ દરિયાઓના મોજા ઉપર એવો ભરોસો કેવો હોય છે કે આ મોજું ગમે એમ છે તાણીને લઈ તો ઈ કચ્છના કંડલા બંદરે જ લઈ જાય. ઈ કેવું કેવાય? દરિયો જેના કાબુમાં હોય તો ગજબ કેવાય. બરાબર. એટલે ઈ એક નેક્સસ છે. મોકલનારા ફિક્સ છે, લેનારા ફિક્સ છે, આ રૂટે ફિક્સ છે. અહીંયા સુધી કદાચ મને લાગે પહોંચાડવા વાળા વચ્ચે પણ હશે કોક એવા દરિયાઈ માફિયાઓ કે જે આ લોકોને અહીંયા ડ્રગ્સ પહોંચાડે. ને તો દરિયામાં તો મોજા ઉછળે ગમે ત્યાં જવા જોઈએ ને. અફઘાનિસ્તાન માંથી વાયા પાકિસ્તાન કે શ્રીલંકા કે જે કોઈ રૂટ થી આવતું હોય તો કઈ એવું ડ્રગ્સ નથી થતું કે આ વખતે અફઘાનિસ્તાન હોઈ ગયું, ઓલી કર શ્રીલંકામાં હોઈ ગયું, ઓલી કર બાંગ્લાદેશ હોઈ ગયું. દરિયો તો બધે કા જાફરાબાદમાં ઉતર્યું એવું કા નથી થતું. કણ લાજ ઉતરે એવું કેવું મોજું દરિયાનું કે કંડલા જ ઉભું રહે? એ તો ગજબ કહેવાય. એટલે એ મોકલનારા ફિક્સ છે, લેનારા ફિક્સ છે. અને લેનારા મોકલનારા છોડો. રોનકભાઈ, સૌથી ચિંતાજનક વાત છે, કરોડો અબજો રૂપિયાનું ડ્રગ્સ આવે છે એનો અર્થ એમ છે કે એને પીનારાય છે ને. બિલકુલ ડિમાન્ડ છે તો આવે છે ને. ગ્રાહક ન હોય તો માલનું શું કરવું? બિલકુલ. અને એ પાછો આટલી ઊંચી કિંમત, ઊંચી કિંમત ને આટલી માત્રામાં કરોડો અબજો રૂપિયાનો, બોલો. તો એનો અને આ તો પકડાય છે, ન પકડાય છે એ કેટલું? બિલકુલ. એટલે આ સૌથી મોટી ડેન્જર પરિસ્થિતિ તો આ છે. ગોંડલ બોંડલ ની તો ઠીક છે, ત્યાં ગણ્યા ગઠા માફિયાઓ કે બાહુબલીઓ છે એને આ લોકો કબજે કરી લે, વાત પૂરી. આખું ગામ, આખું ગોંડલ ગાંડું નથી થયું. તમે સમજી લો. આ બધું ગોંડલ ગોંડલ ગોંડલ, આ તો ગોંડલ નું અપમાન છે. ગોંડલમાં તો બધા ખરેખર બાકીના બધા જે આખું ગોંડલ પરગણું છે, તમે તો આપણે બધા ત્યાં હજારો વખત ગયા આવીએ છીએ ને. ગોંડલ નો ક્યાં વાંક છે? ગોંડલના જે કેટલાક બાહુબલી, તમે જયરાજસિંહ ટેમુબા જાડેજા કયો કે આ બાજુ રીવડામાં અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજા કયો અથવા એનું ગ્રુપ કયો, તો એનું જે કઈ છે એ 5-15 જણા છે ને. આખું ગોંડલ ક્યાં ગાંડું થઈ ગયું કે આખું ગોંડલ કઈ મારફાડ ઉપર ઉતરી આવ્યું, લૂંટા લૂંટી ઉપર ઉતરી આવ્યું? ગોંડલ તો એકદમ બિલકુલ ધંધા ધાપા કરે છે, મજા કરે છે. બલકે મેં કેટલાક નજીકના જેટલા પરગણાના જે ગામો શહેરો જોયા છે ગોંડલ તાબા જેવા, એમાં સૌથી ધમધમતી બજારો તમને જુઓ આસપાસના 52-54 ગામનું હટાણું છે. તો ગોંડલને બદનામ કરવું એ સારી વાત નથી. ગોંડલમાં કેટલીક બદનામ કરનારી પ્રવૃત્તિઓ છે એને ડામી દો એટલે વાત થાય પૂરી. ગોંડલ તો સર ભગવતસિંહજી પ્રજા વત્સલ રાજવી નું ગોંડલ છે. જેને મોહનદાસ કરમચંદ ગાંધીને મહાત્માની ડિગ્રી આપી છે ઈ ગોંડલની ભૂમિ છે. બિલકુલ. તો આવું અતિ જ્યાં નાથાભાઈ થઈ ગયા છે, તમે જુઓ વીર વિભૂતિઓમાં તમે જુઓ ને નાથાભાઈ જે છે એ ત્યાં થઈ ગયા છે. ત્યાં ભુવનેશ્વરી પીઠ છે. તમે ગોંડલમાં શું ઘટે છે ભગવાન? તો ગોંડલને તો તમે આ લોકો જે મળે કે એક માફિયાનો કોઈ ગેંગ કે ચંબલની ખીણ હોય એવી રીતે પ્રોજેક્ટ કરવામાં આવ્યું છે આખા ગોંડલને, જે ખોટું છે ને ખરાબ છે. ગોંડલ તો ધમધમતું ને બહેતરીન સિટી છે. સવાલ એટલો છે કે એમાં વડે વડના લોકોને ડખો છે એ પણ લખી રાખજો. કોઈ એવી માફિયાગીરી નથી દુકાને દુકાને જઈને પૈસા ઉઘરાવે. મેં ગોંડલની બજારોમાં હું ગયો છું, અમુક લોકોને બુદ્ધિપૂર્વક પૂછ્યું છે, ભાઈ તમને એવું છે ખરણી ઉઘરાવે જેમ મુંબઈમાં એમ કહેવાય છે પ્રોટેક્શન મની કહેવાય છે મુંબઈમાં, કે તમારે દુકાને પ્રોટેક્શન મની, બિલ્ડરો પાસેથી પૈસા ઉઘરાવે ને તો પછી તમને અમે હેરાન કરશું ને આમ ને તેમ. એવું ગોંડલમાં મેં, અને મારે કોઈ એની બીજી ઓલી કરવાની જરૂર નથી. ઘણા કે છે ને જયરાસિંહ બાપુના ઘરે છે ને એના મિત્ર છે, એટલા શેના મિત્ર? એના આખી દુનિયાના મિત્ર છે. છોડો યાર, વાસ્તવિકતા પલટી ન જાય. એમ તો શીલાબેન ભટ્ટ પત્રકાર છે, દાઉદ ને મળ્યા હતા ને ઇન્ટરવ્યુ માટે, કઈ ઈ ડી ગેંગ ના સદસ્ય ન ગણાય.
બિલકુલ. પત્રકારે બધાને મળવાનું હોય. હું તો રમેશભાઈ ઓઝાને મળું, મોરારી બાપુને મળું, જયરાજસિંહને મળું, રમેશભાઈ ધડુકને મળું છું, અલ્પેશભાઈને મળું, જીગીસાબેનને મળ્યો, દુનિયા આખીને મળીએ. પત્રકારને મળવાનું ન હોય તો હું તો લાલ બાપુ મને બહુ સારી રીતે માને છે. લ્યો તો કોઈ એમ અનિરુદ્ધસિંહ નથી કહેતું કે લાલ બાપુ. અને વચ્ચે એક અનિરુદ્ધની પ્રસંગ વાત હતો, એમાં થોડાક દિવસનો અંતરે બેયને મળ્યા હતા, જયરાજસિંહ ને અનિરુદ્ધસિંહ ને બિલકુલ. બેયને. અને બેયને ખબર, પાછું અનિરુદ્ધસિંહ બાપુએ મને એક ડાયરામાં ગયો, અનિરુદ્ધસિંહ બાપુએ મને લાખો રૂપિયા આપ્યા કે ગોળ કરો. હવે કીર્તિદાન ગઢવી અને સાંઈરામની ઉપર ગોળ કર્યા. લ્યો અને હમ. આમ તો એટલા કાવડિયા જોયા હતા પહેલી વાર, આમ તમારી જાણ ખાતર. બિલકુલ. પણ અને ઈ અનિરુદ્ધસિંહ બાપુ ખબર હતી કે હું જયરાજસિંહ બાપુ ને અનેક વખત જઈ આવ્યો છું, હેલો આય કરી આવ્યો છું, તો બિલકુલ. इसमें क्या फर्क पड़ता है. એટલે હમ. ઈ ખેર દુનિયાની ગોંડલ આખું, એટલે હું કઉ છું ગોંડલ તો ભગવતસિંહજી નું ગોંડલ છે સાહેબ. એની શહેરીની રચનાઓ તમે જુઓ, શહેરની ત્યાંના માણસોની તમે જુઓ, એની ઉદારતા જુઓ, એની મહેમાન ગતિ જુઓ. હું હમણાં એક ઠેકાણે ભૂલો પડ્યો તો ગોંડલમાં, મારે એક જગ્યાએ જવું હતું કે ભાઈ જસદણ રોડ કઈ બાજુ આવ્યો, એ ભૂલો પડ્યો. બજારમાં ઉભીને એક ભાઈને પૂછવા ગયો તો કુદરતી એ વળી પાછા મને ઓળખી ગયા, તો એને વળી બેના 10 મિત્રોને બોલાવ્યા ને ઠંડા બંડા પાયા ને કંઈક કર્યું કમઠાણ ને પછી માંડ અને ઠેક સુધી મને જ્યાં મારે જવું તું મંદિરે, ત્યાં એક ભાઈને મારી સાથે આવ્યા અને અમે દર્શન વગેરે કરીને આવ્યા. તો આપણે જવા એટલા માટે નહીં કે આપણી કઈ આગતા સ્વાગતા કરે છે. ગોંડલ બેઝિકલી બિલકુલ. આ ટાઈપનું ગામ છે, લીલા ઘણી લેર ઘણી કરે બહુ એવું. વખણાય સાહેબ ગોંડલની. હા એમાં હા બિલકુલ. પણ બે લોકોના જે બે જૂથ છે, જગ જાહેર છે, વર્ષોથી કહેવાય છે, એ બંને વચ્ચેનો ટકરાવ છે ને, એ પછી એની સાથે એના રોટલિયા ભક્તો હોય ને, એ બધું થતું હોય. તો નિર્લિપ્ત હમ. રાય આવે ને એમાં ઓછપ આવે એટલે વાત થઈ ગઈ. ગોંડલ તો ગોલ્ડન છે. હું તો આને બિલકુલ. ગોલ્ડન સિટી કહું છું. ગોંડલ સિટી ઘણા કે હું તો ગોલ્ડન નહીં, ગોલ્ડન સિટી. એટલે હમ. હવે ઈ ગોંડલમાં પણ થશે. પણ હવે ત્રીજો પ્રશ્ન આવે છે કે સૌરાષ્ટ્રનો સાગર કાંઠો જે છે, પોરબંદર, હમ. જામનગર, ભાવનગર, કચ્છ, પીપાવાવ જે કહે છે આપણે, વેરાવળ, હમ. સુત્રાપાડા, સોમનાથ, એ સાગર કાંઠે પણ હવે આ ડ્રગ્સનો ડખો જે છે, જેમ કંડલાથી શરૂ થયો એમ બીજી બધી રીતે પણ ડ્રગ્સનો હમ. ડખો બહુ શરૂ થયો છે. અને અમુક પ્રકારની ગેર પ્રવૃત્તિ, જેને દેશદ્રોહી પ્રવૃત્તિ કહેવાય, એવી હમ. ગતિવિધિ પણ બહુ થઈ છે, જે નિર્લિપ્ત આવવાથી એમાં પણ મહદ અંશે સરકારને સપોર્ટ મળશે અને પ્રજાને પણ એમાં રાહત થાય એવું કામ થઈ શકશે. હમ. અને હવે સૌથી રસપ્રદ, રોનકભાઈ, હમ. જેને સીધી રીતે નિર્લિપ્ત રાયની અરે આમ સાંકળો તો કોકને અજુગતું લાગે કે ભાઈ એને બિલકુલ. નાને ક્યાં લેવા દેવા. પણ મને કેટલાક વિશ્વસનીય સૂત્રોએ કીધું કે હવે નિર્લિપ્તની ભૂમિકા જે હોય તે, પણ હવે જે એક ડેવલપમેન્ટ છે એમાં વાયા મીડિયા પણ પોલીસની ભૂમિકા તો રહેવાની, એટલે નિર્લિપ્ત એમાં નિમિત્ત બને. શું? હમ. જામનગર. જામનગરમાં શું? જામનગરમાં અત્યારે જેમ કે પૂનમબેન માડમ, જેમ કે વિક્રમભાઈ માડમ, જેમ કે પરિમલ નથવાણી, અત્યારે એનો દબદબો છે, એ જગ જાહેર છે. એમાં કઈ બિલકુલ. ખોટું તો તેની ભાજપના સાંસદ છે, પૂનમબેન થી માંડીને બધી વસ્તુ છે. પરિમલભાઈ નથવાણી જે છે અત્યારે રિલાયન્સના સર્વે સર્વા બાકીના છે એના, એટલે એનું બધું ચાલે છે. હમ. હવે જાણકાર સૂત્રો પાસેથી એવું મળ્યું કે થોડોક એમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. શું હમ. તમને એ વાત સાથે એગ્રી થશો કે અનંત મુકેશભાઈ અંબાણી, એને જે વન તારા નામનું આખું સૃષ્ટિ રચી છે વન્ય પ્રાણીઓ માટેની, એને હમ. વર્લ્ડ ક્લાસના કેટલાય એવોર્ડ મળ્યા છે. પણ તમારા ધ્યાનમાં એ વાત આવી હોય તો ઈ એવોર્ડ મળ્યા, ઈ વાત સમાચાર હોવા જોઈએ, પણ એ જાહેર ખબર રૂપે છપાવવામાં આવ્યા હતા. એનો અર્થ એમ થયો કે જો કોઈ લોકો આ સમાચારને એને ઈચ્છા પડે એમ ન છાપવાના હોય તો તમને જાહેર ખબર રૂપે દેવું, પણ છાપજો પૂરેપૂરું. બિલકુલ. હમ. નહીં તો એ ન્યૂઝ જ છે ને. વિશ્વ કક્ષાના એવોર્ડ મળે જામનગરના કોઈ પણ એક પ્રાણી સંગ્રહાલય જેવા ઓલાને, તો એ તો એ તો ન્યૂઝ જ છે, ફ્રન્ટ પેજ ના ન્યૂઝ છે. બિલકુલ. આપણી ભાષામાં કહે તો હમ. પેલા પાનાના સમાચાર છે. તો હા. એમાં ક્યાં પૂતળી મૂકવાની કે પૈસા આપવાની જરૂર છે જાહેર ખબરની. પણ એ હમ. છપાવવામાં આવ્યા હતા. એનો અર્થ એમ છે કે જે છપાવવા માગે છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એને એમ છે કે બીજું બધું કઈ નહીં, કદાચ કોકને કઈક પ્રોબ્લેમ હોય ને કોઈ છાપે ન છાપે, કોઈ નાનું મોટું, તો એનો હાર્દ મરી ન જાય, આખું છપાવવું જોઈએ. બોલો તમારા ભાવ હું રાખ્યા એમ. હમ. હમ. હવે ઈ શું કામ હોઈ શકે? હવે જુઓ આ બધું કડી મળતી જાય છે, કહું છું. હા. હવે એવું હોય શકે કે અનંત મુકેશભાઈ અંબાણી લગભગ જામનગરમાં જ સ્થાયી થયા છે. બિલકુલ. હમ. આખો પરિવાર મુંબઈમાં છે, અનંતભાઈ અહીંયા છે. હમ. અનંતના મેરેજ થયા છે રાધિકાબેન સાથે. રાધિકા અનંત અંબાણી હવે આ એશિયાની સૌથી મોટી રિફાઇનરી જે છે જામનગરમાં,
એના કરતા ધરતા જે અત્યારે પરિમલ નથવાણી છે, સંભવ છે કે એની જગ્યાએ અથવા એની સમકક્ષ હવે એની ભૂમિકા વધતી જવાની એવું સૂત્રોએ કીધું છે. પરિમલભાઈની જેમ જ અથવા હવે પરિમલભાઈના વિકલ્પ રૂપે સમજી લ્યો. અત્યારે પરિમલભાઈ રાજ્યસભાના સદસ્ય છે અને એ શું કામ છે આપણે બધા જાણીએ છીએ. હવે અનંતભાઈ જે છે એ જામનગર રહે છે, રાધિકાબેને બધું સંભાળી લીધું છે. એટલે નજીકના ભવિષ્યમાં મને લોકોએ એમ કીધું કે નજીકના ભવિષ્યમાં એવું બને કે અનંત અંબાણી અથવા તો રાધિકાબેન, પણ મોટા ભાગે અનંત અંબાણી એ રાજ્યસભામાં સરકાર કદાચ એને મોકલવા ધારે પરિમલભાઈ નથવાણીની જગ્યાએ. બરાબર. એટલે પરિમલ યુગ જેને કહી શકાય જામનગરમાં રિલાયન્સ માટે થઈને, એની જગ્યાએ હવે હરિ અનંત હરિ કથા અનંતા અનંત અંબાણીનો યુગ કદાચ શરૂ થાય. બીજી વાત કે રિલાયન્સ નું આખું જે મેનેજમેન્ટ જે છે એ હવે રાધિકાબેન એને ટેક ઓવર કરે અંદર ખાને મેનેજમેન્ટ તરીકે, તો એને સ્થાનિક લેવલે કેટલાય લોકો સાથે યા તો ઘર્ષણમાં ઉતરવું પડે યા તો સવાયા સાબિત થવું પડે. કારણ કે પરિવહનને લાગે વળગે ત્યાં સુધી જામનગર પંથકમાં અમુક લોકોનો જ એક હથ્થું જેને કહી શકાય એવો એકાધિકાર ચાલે છે. હવે ઈ મિટાવવો ઈ પોલીસ તંત્ર વગર સંભવ નથી. બિલકુલ. એટલે રેન્જ આઈજી જે છે ભાઈ નિર્લિપ્ત રાય, એને 5 જિલ્લા બુદ્ધિપૂર્વક આપવામાં આવ્યા. એમાં રાજકોટ ગ્રામ્ય એટલે રાજકોટ જિલ્લો આવ્યો, પછી દેવભૂમિ દ્વારકા, મોરબી, સુરેન્દ્રનગર અને જામનગર. એટલે તમને કહું કે આ વાતો મેં કીધું જો ને તો જેવી છે, કાલ્પનિક લાગે, હજી તો કોણ જાણે શું છે, કોથળામાં પાંચેર એવું જે શબ્દો જેને વાપરવો એ વાપરી શકે. અને આપણે કહીએ છીએ કે આ એક તુક્કો હોઈ શકે, પણ હાવ તમે એને દરગુજર કરી શકો કે અવગણી શકો એવું તો નથી. અને નજીકના ભવિષ્યમાં ખબર પડશે જ, તો પાછી જગ જાહેર છે. તે દિવસે આ ક્લિપ ચલાવજો પાછા. એમ આપની જાણ ખાતર અનેક પ્રકારના આયામોને ધ્યાનમાં રાખી, દૂરંદેશીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ભાઈ નિર્લિપ્ત રાયની રાજકોટ રેન્જના ડીઆઈજી તરીકે વરણી કરી હોય એવું માનવામાં આવે છે. જી સાહેબ, 2.5 વર્ષનો કાર્યકાળ હોય અને એમાં 2027 ની ચૂંટણી પણ આવી જશે ને? હા, ચૂંટણી તો આવી જશે, પણ ચૂંટણી એન્ટાયર ગુજરાત આખાની હોય. એમાં નિર્લિપ્ત રોય આ 5 જે જિલ્લા એની પાસે છે એમાં આમ તમે જુઓ તો ચૂંટણી લક્ષી કોઈ બહુ સેન્સિટિવ નથી. એક વિષય હતો કે આમ આદમી પાર્ટી ઉભરી રહી હતી ફલાણું, પણ ઈ ડેમેજ કરવા માટે ભારતીય જનતા પાર્ટી એના લેવલ પ્રમાણે ઠીક છે એને અડધું પડધું કરી નાખ્યું ને ભાંગીને ભૂકા જેવું તો કર્યું. રાજુ કરપડાથી ગોંડલ ને રીબડા વચ્ચે સાહેબ 2022 જેવું પાછું ન થાય એવી પણ એની એવી પણ એક ડેફિનેટલી જવાબદારી. એ વાત તમારી રોનકભાઈ બિલકુલ સાચી છે. કારણ કે એ બંને જે સામસામા જે ગોંડલ ને રીબડા છે એ બે જાડેજા પરિવારે પોતપોતાના યુવાન પુત્રોને લોન્ચ કર્યા છે. એમ કહ્યું તો હાલે પોલિટિકલી. અહીંયા ગોંડલ ગણેશને મૂકવામાં આવ્યો છે, ઓલીકો તમે કહો જેમ રાજદીપસિંહજી જાડેજા અનિરુદ્ધસિંહના દીકરા. તો બે પોતપોતી અને કોઈ માને કે ન માને, એના ફાધર વિશે જેટલું બેના વિશે જેટલું લખો એટલું ઓછું, કહેવાય એટલું ઓછું ભલે હોય. પણ રાજદીપસિંહ ને અને ગણેશ ગંડલમાં જુઓ તો ઈ બે ઉભરતી જે પ્રતિભા છે એના લેવલ પ્રમાણેની, એની ઉપર હજી કઈ એટલા મોટા દાગ જે આ ગણેશ ગોંડલ તો હજી જેલમાં જઈ આવ્યા ને એક બે ઘટનામાં ઈ થોડાક આવી પણ ગયા. અને ઓલા ભાઈ ને તમે જાણો છો કે હમણાં ઓલા ભાઈ જે પાટીદાર યુવાનની ગળાફાંસો ખાધો, હા, એમાં ઈ આવી ગયા. એટલે 2-4 કિસ્સામાં ઈ વાકાતરાહ પણ આવી ગયા. પણ હજી એવડી મોટી હોનાર હતો જે એના ફાધર થી માંડીને એના પરિવારજનો ઉપર જે છે એવી મોટી કઈ છે નહીં. પણ બેએ પોતપોતાના પુત્રોને લોન્ચ કર્યા છે એટલે સેન્સિટિવ બાબત ઓર વધી ગઈ. કારણ કે કદાચ એવું બને કે સમાધાનની કોઈ ભૂમિકા આવે તો અનિરુદ્ધસિંહ જાડેજા કે જયરાજસિંહ કદાચિત સમાધાનમાં ઉતરે. પણ હવે આ છોકરાની વાત જે છે એમાં કોઈ પીછેહટ કરવા તૈયાર નથી. અત્યાર સુધી ભલભલા લોકોએ એમાં પ્રયાસો કરી લીધા, પણ કોઈ પીછેહટ કરવા તૈયાર નથી. તો એ વળી પાછું ગેંગ્સ ઓફ વાજેપુર જેવું ન થાય ચૂંટણીને કારણે, એટલે પણ નિર્લિપ્ત રાય જે છે એ એમાં બહુ જ ઉપયોગી સાબિત થઈ શકે. એ તમારી વાત બિલકુલ સાચી છે. જી સર, જે રાજકોટ રેન્જમાં જે જિલ્લાઓ આવે છે 5 જિલ્લાઓ, એમાં સુરેન્દ્રનગર છે, રાજકોટ છે. ખાસ કરીને સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લાના જે એસપી છે
એ પણ એમનું પણ ખૂબ એક નામ છે બાઓસ અધિકારી તરીકે. રાજકોટ જિલ્લાના જે એસપી છે વિજયસિંહ ગુર્જર, એ પણ ખૂબ પ્રામાણિક અને કડક અધિકારી માનવામાં આવે છે. સુરેન્દ્રનગરના જે એસપી છે પ્રેમસુખ ડેલુ, એમનું પણ એક ખૂબ કડક અધિકારી, બાહોશ અધિકારી, પ્રામાણિક અધિકારી એમને પણ માનવામાં આવે છે. એટલે કે આ 5 જિલ્લાની અંદર 3 આવા જેમનું આખા રાજ્યમાં ટોપ 3 ટોપ 5 માં આવે એવા અધિકારીઓ 5 જિલ્લાની વચ્ચે 3. આનું શું કારણ છે? એમાં એવું છે કે એપી સેન્ટર, મેં કીધું ને કે તમે કોઈ પણ મોટો માણસ હોય ને એને તમે જો ક્યાંક ડરાવી દો તો બાકીના એના જે રોટલિયા ભગત તો આપોઆપ ડરી જાય. આ બિલકુલ. 3 જે બાહોશ તમે જે કીધું, વિજયશ્રી ગુર્જર અને પ્રેમસુખ ડેલુ અને ભાઈ નિર્લિપ્ત રાય, આ 3 ને આ એક જ, આમ તમે જુઓ તો ઓલા જિલ્લાને તમે કહી શકો, પણ હા. ત્રણેયના પ્રશ્નો જ્યાં જ્યાં મૂક્યા છે ને, પ્રશ્નો અલગ અલગ. સુરેન્દ્રનગર પંથકમાં ખાણ ખનીજનું એવડું મોટું કૌભાંડ ચાલે છે જેની કોઈ સીમા નહીં. હજારોની સંખ્યામાં ડમ્પરો ચાલે છે અને ખબર નહીં કેમ આખી જનતા ત્રાહિમામ છે. તંત્ર સિવાય બાકી બધાને ખબર છે કોણ શું કરે છે. બિલકુલ. જે તંત્ર વાહકો છે, જેની જવાબદારી છે, એને બિચારાને કાંઈ ખબર, એ હાવ ભોળા ભગત છે, એને કાંઈ બિચારાને ખબર નથી કે કોણ હલાવે છે. ક્યારેક ક્યારેક શું કરે છે એ લોકો, ડમ્પર પકડાણે એવું છાપવામાં આવે. તમે વિચાર તો કરો, ડમ્પર નો કોઈ માલિક નહીં હોય, ડમ્પર જ રેઢા પકડે. હવે રામ જાણે શું થતું છે ક્યાંય ડમ્પર. હવે હજી સુધીમાં તો ભારતમાં ડ્રાઈવર વગરના ડમ્પર ની તો હજી કઈ આપણે ત્યાં આવિષ્કાર થયો નથી. અને ક્યારેક વધીને સાહેબ ડ્રાઈવર ઉપર કેસ થાય. આ ડ્રાઈવર એ બધું રાખ્યા જ હોય છે ગોઠવણ.com પ્રમાણે. એનો હા. તમે કરી શું લેવું, એ એમ કે મને તો ભાઈ આટલા રૂપિયા રોજ ના મળે છે, ડ્રાઇવિંગ કરું છું. પણ ડમ્પર નો માલિક કોણ છે આ? અને કાંઈ એવી તપાસ નથી થતી કે ભાઈ આ જે ખોદે છે અહીંથી, માની લો ખાણ ખનીજ જાય છે ક્યાં, ખોદે છે ક્યાંથી, તો ઈ અને બધાને આ તો ઠીક છે, જનતાને ઉલ્લુ બનાવવાની વાતો છે, બાકી ખબર બધાને છે કે કોણ કરી રહ્યું છે આ. પણ અત્યાર સુધી શું હતું, દરેકની પૂંછડી દબાયેલી હતી, એટલે કોઈ એમાં કઈ કરી શકે એમ નતું. રોટલા ખાઈ લીધા હોય, ભીષ્મ પિતામહ છે ને, દ્રૌપદીના ચીર ખેંચાણા તો બોલી ન હોય કે આ ખોટું થયું. રોટલા ખાધા ને, હસ્તિનાપુર ને વફાદાર રહ્યા, ધર્મને નહીં. નીતિને વફાદાર રહ્યા હોત તો કહી શીખાવત આવડો મોટો પ્રતાપી હતો ગંગાપુત્ર ભીષ્મ, પણ ન બોલી શીખ્યા. શું કામ? બસ આ હસ્તિનાપુર ને વરેલા હતા ગાદીને, એટલે તો બાણ સૈયા ઉપર હોવું પડ્યું, મોત પણ માગ્યું ન મળ્યું, કેટલાથી તડપવું પડ્યું. એવી હાલત અહીંના પોલીસ તંત્રોની છે, સુરેન્દ્રનગર થી માંડીને બધી જગ્યાની, કે ઈ ગાદીને વફાદાર એટલે હપ્તાને વફાદાર રહ્યા, કે જે તે માફિયાઓને વફાદાર રહ્યા, જનતાને નહીં અને પોલીસ તંત્રને નહીં. હવે ઈ સડો જે છે, અને બીજું માફિયા એટલે કોઈ એમાં કઈ એલિયન્સ નથી, ઈ બધા મામા માસી ના હોય. એટલે એમાં પાછું મતનો ડખો હોય તો કઈ ન ખબર હોય કે જગદીશભાઈ ની ખાણ છે, ખોટે ખોટા ખોદે, પણ જગદીશભાઈ 5-10-50 હજાર મતદારોના ઠેકેદાર છે, મતદાન કરાવી શકે એમ હોય તો એને કેમ ના પાડવી? હવે એમાં ફેરફાર શું થયો છે કે આ હર્ષ સંઘવીએ ભલે તમે અત્યારે જે માનતા હો તે, પણ જો એને આ બધા જ એંગલને ધ્યાનમાં રાખીને આની વરણી નિર્લિપ્ત ન્યાય કર્યું હોય તો ધન્ય હોય એમને. હવે શું થશે? બાનું અત્યાર સુધી નતું મળતું ની સરકારને બાનું મળી ગયું. કાલ સવારે એ કોઈ ખાણ ખનીજના માફિયા ઉપર એક્શન લે, જે લેવા ના જ છે, લખી રાખો. તો ઈ ખાણ ખનીજનો માફિયો જે છે, એ ભલે ગમે એવો સપોર્ટ કરનારો હોય પક્ષને, શાસક પક્ષને, કે ગમે એવડો મોટો રાજકારણી છેડા આડે એવડો હોય, પણ ઈ જયારે શિકાયત કરશે કે યાર અમે તમને મદદ કરી છે, તમે ભલામણા નિર્લિપ્ત રોઈને સમજાવો, હવે અમને બહુ વાહે પડી ગયા, તો આ સરકાર એમ કહી શકે કે ભલામણા તમે એને જાણો તો છો. ઈ ક્યાં કોઈ બાપ કોઈના બાપનો હકારે છે? બિલકુલ. બસ આ કોની બાનું છે ને ગદ્યો? એ બહુ, હા બસ સૌથી મોટી વાત કે એને વાત કરો તમે, તારે બીજે ક્યાંય હોય તમે મને કયો લ્યો, પણ હવે આ એક નિર્લિપ્ત રોયમાં મારું કઈ હાલે નહીં. હવે એક ભાઈ આ તમે કીધું ને વિજયસિંહ ગુર્જર, યાર એમાં રહેવા દો, એમાં અમે નહીં પડીએ. એક પ્રેમસુખ ડેલ્યુ છે ને ભાઈ, એ ડેલું એમાં રહેવા દો ભાઈ, એમાં અમે નહીં. તો તમારે પડવું ક્યાં? કુવામાં પડો તો થાય. એટલે આ પુણ્યપૂર્વક નો રસ્તો. આમાં એવું છે કે ઊંટે કાઢ્યા ઢેકા તો માણસે મૂક્યા ઠેકા, એકના હાટાના બે ચડી બેઠા. કોઈ ઉકેલ વગર, મેં કીધું દુનિયામાં કોઈ સમસ્યા ઉકેલ વગરની હોય નહીં, કોઈ તાળું ચાવી વગરનું હોય નહીં. ઈ ક્યારે લગાડવી ઈ ઘટના હોય. તો અત્યાર સુધી હાલ્યું તો હાલવા દીધું. તો તથાકથિત માફિયાઓને એમ છે કે હવે આપણને કોણ કહી શકે, મોહાળે જમણ છે, માં પીરસવા વાળી છે, કાંઈ ફેર ન પડે. પણ જયારે સરકારને એમ લાગે કે આ બરાબર નથી અને તંત્રનું હવે
ખોફ અને શાખ અને ધાક એ બધી જમાવવી જરૂરી છે. જનતાને કાનૂનના અહેસાસ થવો જરૂરી છે અને આપણી સરકારની છાપ સુધારવી હોય તો આ પ્રકારના કડક પગલા લેવા જોઈએ. એમાં એવું કે સાપે મરી જશે, લાઠી નહીં ભાંગે. માફિયાઓ ફરિયાદ કરશે, હપ્તાખોરો ફરિયાદ કરશે, લાગવગિયા ફરિયાદ કરશે તો આ સરકારની પાસે અત્યાર સુધી જવાબ નતો, હવે જવાબ મળી ગયો કે ભાઈ આ અધિકારીઓ તમે જાણો છો યાર, ઈ ક્યાં કોઈના બાપનું હકારે છે. ઈ ભાઈ સાહેબ એને વાત કરતા બાકી કઈ પણ હોય તો મને કહેજો. બીજા બધાને કઈ કહી શકાય આ કોઈને હકાર, કારણ કે આના દિલ્હી સુધી છેડા આડે છે નિર્લિપ્ત રાયના. એ કઈ કમ નથી. મુખ્ય ચૂંટણી કમિશનરના જમાઈ બમાઈ હોવાનું કહેવાય છે. બીજા એના છેડા પાછા બીજા બધા વરિષ્ઠ અધિકારીઓ સાથે ટોપ લેવલના જે છે એને કહી શકાય એની સાથેના છે. આવું ઘણું બધું એના વિશે કહેવાય છે. તો ટૂંકમાં ઈ કઈ કોઈની ડુગડુગી ઉપર નાચે એવી વ્યક્તિ નથી. એ આત્મનિર્ભર છે, સેલ્ફ કોન્ફિડન્સ વાળા વ્યક્તિત્વ છે. એટલે સરકારને બાનું મળી ગયું. એટલે તમને કીધું કે આજે તમે કીધું કે 5 જિલ્લામાં 3 નિષ્ઠાવાન લોકોને મૂક્યા, ઈ ઓપરેશન સૌરાષ્ટ્ર. બિલકુલ સાચી વાત. જી સર, એક અંતિમ સવાલ પૂછવો છે કે નિર્લિપ્ત રાય આઈપીએસ છે, રાજ્યમાં ઘણા એવા આઈપીએસ હશે જે આઈપીએસ હોય, સત્તા તો બધા પાસે સાહેબ સરખી જ હોય છે. નિર્લિપ્ત રાય કેમ છે? બીજા આઈપીએસ કેમ આવું નથી કરી શકતા? તમે નિર્લિપ્ત શબ્દનું ગુજરાતી સમજો ને થાય, તમારે ક્યાંય કરતા કોઈ પણ પ્રકારની આશા અપેક્ષા ન હોય અને સમર્પિત ભાવથી નોકરી તમે કરતા હોય ને, નિર્લિપ્ત રહેવું. આપણે કહીએ ને નિર્લિપ્ત શબ્દનું ગુજરાતી જે છે કે ક્યાંય તમે તેલ વાળી આંગળી કરીને દરિયામાં નાખો ને બહાર કાઢી લો ને તો કોરી કોરી નીકળે, પરળે નહીં. એમ આ નિર્લિપ્ત રાય ને ઈ બધા છે એવી રીતના કે એને ખાખી કપડા પહેર્યા છે એટલે ઈ ખાખીને વરેલા છે, ધેટ્સ ઓલ. અને જ્યારે તમે સત્યના પંથે હો ને ત્યારે અમુક જગ્યાએ તો તમને આપોઆપ ઈશ્વરે રસ્તો કરી દે ને અમથા બાકીના લોકો રસ્તો ચાતરી જાય. નહીતર મને તમે જવાબ આપો રોનકભાઈ કે નિર્લિપ્ત રાય હોય યા બીજા કોઈ પણ હોય, છેડા તો બધાના પહેલેથી ઉપર સુધી અડતા હતા. ઈ તો છેડા તો છે ને, ઈ છેડા થોડા નિર્લિપ્ત રાય કાપી નાખવાના. બિલકુલ. હું તમને કોઈ મંત્રીનો સાળો હોય ને અહીંયા બુટલેગર નું કામ કરતો હોય તો નિર્લિપ્ત રાય આવે તો સાળો થોડો મટી જાય કદાચ. પણ ઈ શાળાપણું પણ હવે ન ચલાવી લેવું, ઈ નિર્લિપ્ત રાય. ઓલા લોકો શું અત્યાર સુધી શું થતું હતું કે પોલીસ એમ સમજતા કે ભાઈ સાહેબ આમાં આપણે નથી પડવું, આ તો ફલાણા ભાઈ મંત્રી છે ને એના હાળા કે મામા કે કાકા કે ભત્રીજા કે સગા સંબંધી કે પક્ષના સમર્થક કે ઠેકેદાર કે મતદાર કે જે ગણો તે આવું બધું ઈ ઝુમખું લઈને પોતે જ ફરે અને શું કરે, વહીવટ.com. તો નિર્લિપ્ત રાય જેવા માણસોને એને ભગવાનની દયા છે, અવસ્થા પણ સુખી સંપન્ન માણસ છે ને ફરજ નિષ્ઠ માણસ છે. કેટલાક હોય છે ને આ પ્રકારના માણસો. આપણી ત્યાં બધા થઈ ગયા. અંગ્રેજો આપણી પર 250 વર્ષ શાસન કર્યું હતું. કઈ ભારતમાં કોઈ કઈ કરી નહીં. કોઈ મહાત્મા ગાંધી પ્રગટ થયા કેમ એને ઉશાળા ભરવા પડ્યા? આને આ દેશ છે. નરેન્દ્ર મોદી આવ્યા પછી નો દેશ જુઓ, નરેન્દ્ર મોદી પહેલાનો દેશ જુઓ, છે તો ખરું ને આપણી નજર સામે. એટલે સચિન તેંડુલકર પહેલા, MS ધોની પહેલાનું ભારતનું ક્રિકેટ, કપિલ દેવ પહેલાનું ભારતનું ક્રિકેટ, કપિલ દેવ પછીનું, ધોની પહેલાનું, ધોની પછીનું, વિરાટ પહેલાનું, વિરાટ પછીનું, એમ બધા યુગોમાં. નહીતર બધા ક્રિકેટર તો હતા, કોણ નતા? બધાને બેટ આપવામાં આવતું હતું જે બેટિંગમાં જતો હતો એને. કોઈને એમ નતું કીધું તમે એમને ઉતરો. પણ કેટલાક લોકો આવું ઇતિહાસ સર્જી જતા હોય છે. એવી જે વ્યક્તિત્વની વાતો છે. આપણે સતીશ વર્મા હતા જ ને, ડીસીપી સતીશ વર્મા. એનું ખાલી આગમન થયું ત્યાં અમુક લોકોએ દારૂના અડ્ડા બડ્ડા બંધ કરી દીધા, ભાઈ સતીશ વર્મા આવી ગયા છે એમ. એમાં નિર્લિપ્ત રાયનું એવું છે. જેમ જુલિયટ રિબેરો હતા, એ હતા પંજાબના, એ પણ એ ટાઈપના જ હતા. એમાં કેટલાક લોકો આ ટાઈપના હોય છે કે જે બિલકુલ એની પ્રોફેશનને કે એની કાર્યદક્ષતા એવી હોય કે એને વરેલા હોય. એને કોઈની કઈ તમે બદલીથી ન ગભરાય, સસ્પેન્શનનો ડર ન રાખે, કોઈની સલામ ન મારે, એને બઢતીની કઈ પડી નથી, કુછ ફરક નહીં. અલબત્તા મને હમણાં 2-4 દિવસ પહેલા એક મહાત્મા છે ઉત્તર ગુજરાત બાજુના, તો એની સાથે મારે વાત થઈ. મારા બહુ ચાહક છે, પણ મેં એને કીધું પ્રણામ ગુરુદેવ. તેને કીધું ઓહો વિદ્વજન પ્રણામ કે, એટલે મને ઓર મજા આવે ને એવી બધી વાતો થઈ. અને પછી પાછું એને મને કીધું કે મને કેટલાક લોકોએ કીધું કે હમણાં બધા વિવાદો ચાલે છે શંકરાચાર્યથી માંડીને બધાયના, તો સાહેબ એમ કે મને કોકે પૂછ્યું કે તમને અમારા આચાર્ય કેવા, ગુરુદેવ કેવા, શંકરાચાર્ય કેવા, ધર્મ ધુરંધર કેવા, શું કેવા? ઈ કે મેં એમ કીધું તમે મને ગધેડો કહો તોય ફેર નથી પડતો.
આ છોડો યાર બધું ડીંડક, આની શું જરૂર છે? હું છું જે એ તમને ખબર છે. તમે મને મારા જ્ઞાનને જોઈને તમે કોઈ લોકો મારું અપમાન નહીં કરો, કારણ કે સ્વયં મારું વર્તન જ એવું છે કે તમારે મને માન આપવું પડે. મને ખબર છે કે માન આપવાથી જ માન બઢે છે. તો હું જ સંયમમાં રહું તો તમે મર્યાદા નહીં ઓળંગો. એમ કે નામ મેં ક્યાં ફરક પડતા? તમે ગધેડો કહો તો શું ફેર? ગધેડા સ્વામી તો મને કે કઈ ફેર નથી પડતો. એવો ફકીર સ્વભાવ. એમ આ નિર્લિપ્ત રોહિત જેવા લોકો જે છે, સતીશ વર્મા જેવા લોકો છે, પ્રવીણ સિંહા રાજકોટમાં થઈ ગયેલા 2011 થી 14 ના આળાગાળાની વચ્ચેની વાત કરું છું. પ્રવીણ સિંહા એ અત્યારે દિલ્હીમાં છે, આપની જાણ કરતા તે સીબીઆઈમાં છે, અને સીબીઆઈમાં હતા. અને લાલુ યાદવનું ઘાસચારા કૌભાંડ હતું, એ પ્રવીણ સિંહા એને અંજામ સુધી પહોંચાડેલા. અવડી મોટી હસ્તી જે રાજકોટમાં સર્વિસ કરી ગયા. એના વખતમાં એક કોન્સ્ટેબલ હતા, તમારી જાણ ખાતર એક કોન્સ્ટેબલ હતા. એ કોન્સ્ટેબલ પણ એના વિશે કેટલી બધી વાતો હાલતી હતી, પણ એને એક સિનિયર પત્રકારને કીધું કે ભાઈ એવો કોઈ માણસ છે કે આપણે આ બધું જે અત્યારે ચાલે છે, આ કર ચોરી ને દારૂનું બધું ડીંડક અત્યારે નેક્સેસ ચાલે છે, ને આપણે ફેંદવું હોય, રફે દફે કરવું હોય તો, એટલે એ સિનિયર રિપોર્ટરે એક કોન્સ્ટેબલ નું નામ આપ્યું કે જો ભાઈ આ કોન્સ્ટેબલ નું નામ તમને આપું છું. એના વિશે લોકો ગમે એમ બોલશે ખરા કે તો આમ છે ને તેમ છે, પણ એટલું કહું સાહેબ કે ઈ એક વખત જો મંડાણો તમારી સાથે તો પછી એમાં કોઈ ફેરફાર નહીં પડે. મેરું તો ડગે જેના મનડા ડગે ની પાનબાઈ, એના જેવું છે. પણ ઈ માની જાય તો. અને કોન્સ્ટેબલ ની અરે ગોઠવાણા પ્રવીણ સિંહાએ ગોઠવણ કરી, કોન્સ્ટેબલે ઓકે કર્યું. કોન્સ્ટેબલ ની મહાનતા જુઓ તમે. એણે શું કર્યું? એની બાતમીદારોની ટીમ હતી તગડી, એને ફરીથી ઉજાગર કરી, અને સરકાર પાસેથી બાતમીદારોને પૈસા જે મળે ને એ હાઉસ મામૂલી રકમ હોય. તમે દારૂની મને અડ્ડો બતાવો ને તો સરકાર શું કે 25, 50, 100 રૂપિયા, 500 રૂપિયા, 1000 રૂપિયા એવું હોય. હવે એટલે કોઈ જોખમ ન કરતું, એના કરતા ઓલી કરતી હપ્તો મોટો મળી જતો હોય, સમજી લ્યો. તો આ કોન્સ્ટેબલે શું કર્યું તમને કહું. કોન્સ્ટેબલે એના બાતમીદારોને વધુ પૈસા આપવા માટે પોતાનું મકાન ગીરવે મૂક્યું, પોતાનું નિજી મકાન. મને એની રકમ આવી, એમાંથી એને બાતમીદારોને વધુ પૈસા આપવા માંડ્યા. એટલે બાતમી ઓર મળવા માંડી. એને પ્રવીણ સિંહાને બાતમી આપી. પ્રવીણ સિંહાએ આખું નેક્સસ દારૂનું, જે તે સમયની વાત કરું 2011 થી 14 વચાળેનું, એ નેક્સસ નું મોટા ભાગે એને કડાડાના ભૂસ કરી નાખ્યું. એટલું જ નહીં, એને એક્સાઇઝ ડ્યુટીની ચોરીને એમ કરીને ઇન્કમટેક્સ બધાને આમાં વચમાં ઘાયલા. અને બેચ નંબર હોય ને, દારૂની બાટલીમાં બેચ નંબર લખ્યા હોય ને, એના ઉપરથી એના ઉત્પાદકો ઉપર ન્યા ગયા ને એને કીધું તમે આ દારૂ વેચો છે, બિલ થી વેચો છે કે એમને બારોબાર વેચો? તો એમને જ વેચવું હોય કાળું ધોળું તો એને કે તમે એક્સાઇઝ ચોરી તો કરી છે. ઇન્કમટેક્સ વાળાને કીધું આને એક્સાઇઝ ચોરી કરી છે, એને પકડો, દંડ કરો. આમ એ મૂળ સુધી ગયા હતા પ્રવીણ સિંહા. તો ઈ વર્ષો પછી પ્રવીણ સિંહાના ગયા પછી ડીઆઈજી તરીકે આ નિર્લિપ્ત રાયની જે નિમણૂક થઈ, શક્ય છે કે ઇતિહાસ કહેવાય છે ને, ઇતિહાસ अपने आप को दोहराता है. શાયદ એવું બને કે નિર્લિપ્ત રોયના આવવાથી પ્રવીણ સિંહાનો જે ઉજ્જવળ ઇતિહાસ હતો રાજકોટ રેન્જના ડીઆઈજી તરીકેનો, એ કદાચ પાછો દોહરાવાય એવી આશા પણ રાખી શકાય. જી રોનકભાઈ. બિલકુલ સર, ખૂબ ખૂબ સરસ રીતે તમે આખા મુદ્દાને સમજાવ્યો, ખૂબ સરસ અંદરની માહિતી પણ આપી, ખૂબ મજા આવી સર. ખૂબ ખૂબ આભાર સ્વરાજ સાથે જોડાવા. નમસ્કાર ડિયર.